રામદેવજી મહારાજ એક વાણીમાં શું કહે છે કે પૂછો પૂરા પંડિતને, પૂછો સિદ્ધ સંન્યાસીને, આમાં નિજના ગુરુ કોણ? તો પૂરો પ્રથમ તો પંડિત કોને કહેવો? ઘણા મને એવું કહે છે કે પૂરો પંડિત કોઈ છે જ નહીં. જો પૂરો પંડિત ન હોય તો રામદેવજી મહારાજે આવું બોલે જ નહીં કે પૂછો પૂરા પંડિતને. પૂરો પંડિત ન હોય તો પછી રામદેવજી મહારાજ નો વિચાર કરે એ આવું બોલે જ નહીં. પણ મારા મંતવ્ય પ્રમાણે 4 વેદ, 100 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદો અને આ જગતના સંતોએ જે બનાવેલા ભજનો છે, વાણી છે, આમાંથી કોઈ પણ પ્રશ્ન લાવી અને પૂછે એનો સચોટ જવાબ આપે એને પૂરો પંડિત કહેવાય. બાકી પછી સિદ્ધ સંન્યાસી, તો સિદ્ધ સંન્યાસી કોને કહેવો? સિદ્ધ સંન્યાસી નામ રૂપ ને ગુણ, જીવ ઈશ્વર ને માયા, આનો જેને ભેદ જાણ્યો છે એને સિદ્ધ સંન્યાસી કહેવામાં આવે છે. પછી કે નિજના ગુરુ કોણ? તો નિજના ગુરુ, નિજ એટલે પોતે જ પોતાનો ગુરુ થઈ શકે. કારણ કે એકાકાર થઈ જાય પછી ના ગુરુ કે શિષ્ય જેવું કાંઈ રહેતું નથી. એક થઈ ગયા એટલે એકમાં હમાઈ ગયા, પરમાત્મામાં હમાઈ ગયા એટલે નિજ પોતે અને નિજના ગુરુ પોતે પોતાના મનને પોતે જ સમજાવી શકે. પછી બીજી વાણીમાં, બીજી કડીમાં શું કીધું છે રામદેવજી મહારાજે કે જમીન કેરી જાત કોણ, આસમાનના ગાજ કોણ, એ ગાજે 12 મેઘ વર્ષે, આનો દેવતા કોણ? તો જમીનની જાત એટલે આપણે આ કાયા થાય. આપણે કાયા છે, જમીન છે, અને જમીનની જાત થાય અજાત. કારણ કે એની માટે ગંગા સત્યનો આપણે પુરાવો લેવી તો ગંગા સત્ય કીધું છે કે જાતિપણું છોડી થઈ જાઓ અજાતિ પાનબાઈ, મેલી દો અંતરનું અભિમાન. એટલે આ કાયાને કોઈએ કાયાવાળી કીધી છે, કોઈએ જમીન કીધી છે. અને જ્યાં લગી દેહ ભાવ રે ત્યાં લગી અજાતિ થતું નથી. અજાતિ થવું હોય તો જાત, વરણ, વિકાર આ બધું છોડી અને અજાતિ થવાય છે. અને અજાતિ થયા પછી જ ભક્તિ થાય છે. ત્યાં લગી ભક્તિ નથી થતી. કારણ કે જો જાતિમાં રહેવી તો ભક્તિ નહીં થાય. એટલે જાતિ પણ છોડવું પડે. કારણ કે ભક્તિ કરે કોઈ શોરવીર, જાત, વરણ અને કુળ ને ખોઈ, આનાથી ભક્તિ થાય. પછી ત્રીજી કડીમાં રામદેવજી મહારાજે શું કીધું છે કે 4 માયલી ધાર કોણ, ધાર માયલી ધીરજ કોણ, આ ધીરજે તમે માળા ફેરવો, આવા અજંપા કોણ? હવે 4 એટલે જે સદગુરુના મહારાજના મુખમાંથી જે શબ્દ નીકળે છે અને એ શબ્દ
નો જો સાર કાઢે, કોઈ પણ વાણીનો સાર કાઢે, કોઈ પણ ગ્રંથોમાંથી સાર કાઢે, સાર કાઢ્યા પછી એની ધાર બંધાય. સાર વિના ધાર ન બંધાય. સારમાંથી સાર કાઢે તો જ ધાર બંધાય. એટલે કીધું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા, એનો વેદ નો પામે પાર. એટલે સાર કહેતા સદગુરુ મહારાજના જે શબ્દ છે, અને એ શબ્દમાંથી ધારા નીકળે છે, અને જો એ ધારા બંધાય તો પછી ધીરજ આવે. ધીરજ આવ્યા પછી અજંપાના જાપ જપવા નથી પડતા. એ જાપ ચાલુ જ હોય, અહોનિશ ચાલુ હોય, પછી જાપ જપવા ન પડે. કારણ કે જાપ અજંપા ચાલુ જ છે. ઓમ સોમ ના જાપ ઘણા ઓલે વાણે ગાય છે કે ગુરુજીની માળા હો કે ડોકમાં, પણ ગુરુજીની માળા ડોકમાં નહીં, ગુરુજીની માળા ઘટમાં છે. અને ઘટમાં ઓહમ સોહમની માળા આ જપ્યા જ રાખે છે. એને ફેરવવી ન પડે, એ 24 કલાક ફર્યા જ રાખે. આને માળા કીધી છે. અને એ માળા હોય તો પછી જો ખોટું ન બોલે, કોઈ લુખા લખેંબી ન કરે, દારૂ ન પીવે, ચોરી ન કરે, જુગાર ન રમે, પણ જો આવડે આ માળા ફરતી હોય તો. બાકી ડોકમાં માળા છે એ તો એક આડેમ્બર છે. ડોકમાં માળા ફેરવી, મોટા તિલક કરવા, જટા વધારવી, દાઢા વધારવા, આ તો એક આડેમ્બર છે. પછી ત્રીજી કડીમાં શું કીધું છે? કાતન વાળિકા કે સૂતર કોણ? વાંજણીના પુત્ર કોણ? કાતન વાળી તમે જૂઠા મત બોલો, આવા નુગરા કોણ? હવે પ્રથમ તો આપણે કાતન વાળી કોને કહીશું? તો કાતન વાળી છે એ સુરતા કહેવાય. કારણ કે કોઈ પણ શબ્દ હોય, વાણી હોય, એના વલણું કોણ કરે? સુરતા. એટલે એને કાતન વાળી કીધી છે. પછી કે વાંજણીના પુત્ર કોણ? તો જે સુરતા સદગુરુ મહારાજને ભેટી ગઈ અને સદગુરુ ધારણ કરી લીધા, પછી જો કાંઈ સમજાણું નહીં, કાંઈ અનુભવ ન થયો, તો એને વાંજણી કહેવાય. પછી વાંજણીના કે પુત્ર કોણ? હવે વાંજણી જો વાંજણી રહી હોત પછી એને પુત્ર થાય જ નહીં. અને જો સુરતા સમજી જાય અને એને અનુભવ થાય તો અનુભવ રૂપી એને દીકરા થાય. એને દીકરા અનુભવ કહેવાય. પણ જે સુરતા સમજીને સદગુરુના શરણે ગયા પછી એટલે એને વાંજણી કહેવાય. અને એ વાંજણીના પુત્ર ન થાય પછી એને સદગુરુ મહારાજના શરણે ઘણા જાય છે, પણ કાંઈ સમજતા નથી. અને જેવા હતા એવા નેવા રહ્યા. એને સંતોએ નુગરા કીધા. કારણ કે સમજણ લીધા પછી જો ન સમજાય એને નુગરા કહેવાય.
જે સદગુરુ મહારાજના શરણે ગયા જ નથી એને આપણે નુગરા ન કહીએ છીએ, કારણ કે એ તો સમજણ લીધે જ નથી, સદગુરુ મહારાજ ભેટા જ નથી, એટલે એને આપણે નુગરા ન કહીએ છીએ. પણ જે સદગુરુના શરણે જઈ અને સમજણે લીધા પછી કાંઈ સમજ્યા નહીં એને નુગરા કહેવાય. પછી ચોથી કડીમાં રામદેવજી મહારાજે શું કીધું છે? આ ભવાની કેરી ભાંગ કોણ, શિવજી કેરી લીંગ કોણ, ભવાની કેરી ભાંગ કોણ, એ શિવજી કેરી લીંગ કોણ, લિંગે એક જ્યોતિ બિરાજે, એના દેવતા કોણ છે રે જી? ભવાની કરી કે ભંગ કોણ, શિવજીની લિંગ કોણ? એ લિંગે એક જ્યોતિ બિરાજે, આના દેવતા કોણ? તો ભવાની છે એ ભક્તિ છે, ભક્તિને ભવાની કીધી છે. તો કે શિવજીની લિંગ, શિવજીની લિંગ સદગુરુ મહારાજનો શબ્દ છે. શબ્દ એક લિંગ જેવો છે, કારણ કે શબ્દમાંથી પ્રકાશ પડે, શબ્દનો જ પ્રકાશ હોય છે, અને શબ્દનો પ્રકાશ પડે એને જ્યોતિ કીધી છે. એટલે કીધું કે ભવાની કરી ભંગ કોણ, શિવજીની લિંગ કોણ? એ લિંગે એક જ્યોતિ બિરાજે, આનો દેવતા કોણ? તો જે જ્યોતિ છે એ એક સદગુરુ મહારાજનો શબ્દ છે, અને એનો દેવતા કોણ? તો કે સદગુરુ મહારાજ. એનો દેવતા દેવ બીજો કોણ હોય? સદગુરુ મહારાજ એનો જયારે દેવ હોય, અને દેવનો જયારે હાથ માથે પડે, એ દેવના શબ્દ લાગી જાય તો જ આ જ્યોતિ પ્રગટે અને પ્રકાશ પડે. પછી પાંચમી કડીમાં રામદેવજી મહારાજે શું કીધું છે? ભાણે રામો ને લીખે નામો, સંતો ને તમે સાંભળો, ભાણે રામો ને લીખે નામો, સંતો ને તમે સાંભળો, આવું બોલ્યા સિદ્ધ રામદેવજી, એ આવું બોલ્યા સિદ્ધ રામદેવજી. આમાં સંતો કોઈ તો ખોજ છે રે એ આવું બોલ્યા સિદ્ધ રામદેવજી. કોક સંતો હોય ખોજ છે રે ઘણે રામો અને લીખે નામો, આવું બોલ્યા છે રામદેવજી. આમાં કોઈ સંત હોય
એ આની ખોજ કરે, એ આનું વર્ણન કરી શકે. એટલે આ વાણી માથે સંતોએ ઘણા સંતો મથે છે, બહુ વિચાર કર્યા છે, અને મેં પણ મારો અનુભવ રજૂ કર્યો છે કે મારી અનુભવ શક્તિ પ્રમાણે, અને કોઈ આમાં ભૂલચૂક થતી હોય તો મને માફ કરજો. કારણ કે મારો જો એવો મને અનુભવ થયો, આવું હું બોલ્યો છું. અને આ મારા વિડીયાને જો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક આપજો, અને બેલ બટન માથે જરાક આંગળી મૂકી અને દબાવી દેજો. આમાં કાંઈ પૈસા દેવા પડતા નથી, પણ તમે અમને આટલી સહાય કરો એટલે એને ખૂબ ખૂબ રાજી થઈ, ખુશ થઈ, અને ફરી પાછા બીજા વિડીયા મૂકવાનો અમને વિચાર થાય. એટલા માટે અમારા વિડીયો જોજો અને આખો વિડીયો જોજો. બીજા નંબરમાં મારો નંબર છે 98 7 99 63 607. મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. મને આવડતો હશે, મને અનુભવ હશે એટલે હું જવાબ આપીશ. એમાં હું જરાય વિલંબ નહીં કરું. બોલો સદગુરુ મહારાજની જય.